પ્રેઝ ધ લોર્ડ. ઓ આંધળા દોરનારાઓ, તમે મચ્છરને ગાળી કાઢો છો પણ ઊંટને ગળી જાઓ છો. માથથી લખેલી સુવાર્તા તેનો 23મો અધ્યાય અને તેની 24મી કલમ. અને આજે પણ 16મી કલમથી 24મી કલમ સુધી વાંચવા માટે પ્રયાસ કરશો. આજનો વિચાર: ખ્રિસ્તમાં અતિ પ્રિયવાલા મિત્રો, પ્રભુ ઈસુ ખ્રિસ્તના મહાન અને મોટા નામમાં ફરીને એકવાર આજની સવારની આપ સર્વને પ્રેમભરી સલામ. ઘણી બધી વખત ખોટી દોરવણી, ખોટું માર્ગદર્શન પણ અધોગતિ, સર્વનાશ, વિનાશ લાવે છે. નિર્ગમનના પુસ્તકમાં 32મા અધ્યાયનો જો તમે અભ્યાસ કરશો તો ત્યાં ઈશ્વરના સેવક મૂસા દેવના તેડાને આધીન થઈ ઇઝરાયલ પ્રજાને મિસ્ર દેશની ગુલામીમાંથી દેવની સહાયથી બહાર લઈ આવ્યા. અને રસ્તામાં આપ સર્વ જાણો છો કે દેવે અનેકવિધ રીતે તેમની સાથે વાતચીત કરી, વ્યવહાર કર્યો, તેમનું માર્ગદર્શન કર્યું, તેમને ચમત્કારિક રીતે પૂરું પાડ્યું, તેમને છોડાવ્યા, તેમને બચાવ્યા, તેમને જીતાડ્યા. અને તેમના દ્વારા ઇઝરાયલ પ્રજાનું માર્ગદર્શન, એટલે કે મૂસા દ્વારા ઇઝરાયલ પ્રજાનું માર્ગદર્શન ઈશ્વર પોતે કરતા હતા. ઘણીવાર દેવબાપ મૂસાને માર્ગદર્શન માટે, માહિતી માટે અને મળવા માટે પહાડ પર બોલાવતા હતા. અને આ અધ્યાયમાં પણ તમે જોશો તો મૂસા દેવની સાથે મુલાકાત અર્થે પહાડ પર છે. અને તેમને આવતા થોડી વાર લાગે છે, વિલંબ થાય છે. અને વિલંબ થતાં નીચે, એટલે કે પહાડની તળેટીમાં જે મોટો કાફલો છે, લોકો છે, તેઓ અધીરા થયા. અને અધીરા થઈને હારૂન, કે જેને યાજક તરીકે ઠરાવી અભિષિક્ત કર્યા, ખાસ પ્રકારના વસ્ત્રો પરિધાન કરવા વગેરે, તેના માટે દેવે પોતે ડિઝાઇન આપી હતી. તેની પાસે લોકોએ માંગણી કરતા તેણે લોકોમાંથી જ સોનું ભેગું કરી ઢાળેલું વાછરડું બનાવ્યું. અને આ પ્રસંગથી આપ સર્વ વાકેફ છો, અવગત છો જ. અને લોકોએ એ ઢાળેલા વાછરડાને જોઈને કહ્યું કે એટલે કે આ વાછરડું અમને મિસ્રમાંથી બહાર કાઢી લાવ્યું, છોડાવી લાવ્યું. હારૂનની ખાસ પ્રકારની જવાબદારી હોવા છતાં લોકોને તેમણે સમજાવ્યા નહીં, વાર્યા નહીં, પણ એમ થવા દીધું, એમને મોકળાશ આપી. અને એ મોટું પાપ ત્યાં થયું કે પછી થવા દીધું. આજે પહાડ પર જનારા, પ્રાર્થનાના પહાડ પર જઈ દેવની સાથે મુલાકાત કરી વાત કરનારા, માર્ગદર્શન પ્રાપ્ત કરનારા મૂસા જેવા આગેવાનોની કુટુંબ, સમાજ, મંડળીને જરૂર છે, જે બહુ ઓછા છે. જ્યારે લોકોને ગેરમાર્ગે દોરનારા અને જે ઉચિત કે યોગ્ય નથી એ થવા દઈ લોકોને ખુશ કરી પોતાની અને દેવના લોકોની અધોગતિ, નાશ, અધપતન તરફ દોરી જનારા પુષ્કળ છે. નાની અને ક્ષુલ્લક વાતો તરફ તેઓ ધ્યાન આપશે, પણ મોટી મોટી અને ભયંકર બાબતોને તેઓ અવગણશે, બેધ્યાન રહેશે. દેખીતી રીતે આપણે પોતે ઘણી બધી વખત મચ્છરને ગાળીએ છીએ, પણ આખે આખો ઊંટ સોસરવો પસાર થવા દઈએ છીએ. અમે જે વિસ્તારમાં રહીએ છીએ ત્યાં આ માટે એક શબ્દ વપરાય છે, અને તે તો હોફેટ, એટલે કે આરપાર જતું રહેવું, એમ થવા દઈએ છીએ. પણ ના, એમ નહીં. એક સારા, પસંદિત, અભિષિક્ત, દેવના તેડાયેલા, એક સંનિષ્ઠ, પ્રમાણિક, દેવનું ભય અને દેવની બીક રાખનારા બાળક, શિષ્ય, અનુયાયી, આગેવાન, સેવક, સેવિકા તરીકે આપણું કર્તવ્ય ગંભીરતાપૂર્વક, જવાબદારીપૂર્વક બાખૂબી નિભાવીએ, કે જેથી કરીને મારા, તમારા, આપણા જીવન, સેવા, સાક્ષી, નમૂનાની નકારાત્મક અસર હેઠળ આવી એક પણ વ્યક્તિ ઠોકર ન ખાય, ભૂલાવામાં ન પડે. પણ એક વ્યક્તિ જે મને ને તમને જુએ છે, વાંચે છે, અવલોકન કરે છે, અભ્યાસ કરે છે, એ એક વ્યક્તિ દેવના રાજ્યમાં પ્રવેશવાને લાયક બને.
અવરોધ કે ઠોકર નહીં, આદર્શ બનીએ. અઘરું છે, પરંતુ અશક્ય, અસંભવ કે ઇમ્પોસિબલ તો હરગીઝ નથી. અને પ્રભુ આ બધું જ કરવાના માટે, સમજવાના માટે આપણ સર્વની સહાય તથા મદદ કરો. આમીન. ધન્યવાદ.